હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક પણ ટીપું પાણીનો ઉપયોગ કર્યા વગર ખમણેલી દૂધીની અંદર ફક્ત એક વાટકી બાજરીનો લોટ નાખી અને સાતમ સ્પેશિયલ આ રેસીપી તમે એક વખત બનાવી લેશો ને તો ઘરમાં બધાની ફેવરિટ બની જશે મિત્રો। અને જો તમને શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય અને વધારે મહેનત નથી કરવી તો પણ તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો તહેવારો સ્પેશિયલ દૂધી બાજરીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝની દૂધી લીધેલી છે અને આ રીતે આપણે આગળ પાછળથી ડીટીયાનો ભાગ છે એને કટ કરી લેશું અને પિલર્સની મદદથી આપણે એકદમ સરસ રીતે એની છાલ ઉતારી લેવાની છે। તો હવે જુઓ, અહીંયા મેં દૂધીને એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને ત્યાર પછી આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી દઈશું જેથી કરીને આપણને દૂધી ખમણવામાં સરળતા રહે। તો જો આ રીતે મેં કટ લગાવી દીધેલી છે અને દૂધી છે એ એકદમ બિયા વગરની અને તાજી એકદમ સરસ એવી છે। તો આ રીતે આપણે ખમણી લેશું અને હવે દૂધીને આપણે એકદમ સરસ એવું ખમણ કરી લેવાનું છે। તો મિત્રો, આ એકદમ નવી રેસીપી છે। આજ પહેલાં તમે આ રીતે ક્યારેય પણ નહીં બનાવી હોય અને જો તમે બનાવી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક મને ચોક્કસથી આપી દેજો। તો જો અહીંયા આપણે આ રેસીપીની અંદર બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો મિત્રો, તમે ખાસ નોટિસ કરજો કારણ કે ઓલરેડી દૂધીની અંદર મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય છે અને પાણીનું પ્રમાણ પણ વધારે હોય છે, એટલા માટે આપણે પાણી બિલકુલ નથી વાપરવાનું। અને આ રેસીપી ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો અને એટલી બધી પોચી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે। તમને કદાચ એવું થતું હશે કે આ દૂધીના મુઠિયા બનાવે છે, પણ ના, આજે આપણે દૂધીના મુઠિયા નથી બનાવવાના। સાતમમાં ખાઈ શકાય, ઠંડી સાતમમાં ખાઈ શકાય એવી એકદમ નવી રેસીપી બનાવવાની છે। તો અહીંયા જુઓ, મેં દૂધીનું એકદમ મસ્ત મજાનું આ રીતનું ખમણ કરી લીધેલું છે અને આમાંથી આપણે પાણીનો ભાગ છે ને એને જરા પણ નથી હટાવવાનો, આમનામ જ રહેવા દેવાનો છે। અને ત્યાર પછી આપણે એક બીજું બાઉલ લેવાનું છે અને એની અંદર જે આપણે દૂધીનું ખમણ છે એ ટ્રાન્સફર કરી દેવાનું છે। અને હવે આપણે આની અંદર જે રેગ્યુલર મસાલા હોય એ પણ આપણે કરી લેશું। તો સૌથી પહેલાં આપણે રેગ્યુલર મસાલાની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે તો એડ કરી દઈશું। અને નાસ્તાની તીખાશ માટે અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે અને આ મરચુંની જગ્યાએ તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। અને 1 ટીસ્પૂન જેટલા અત્યારે મેં સફેદ તલ લીધા છે, ઉમેરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં થોડા અજમા લીધેલા છે, ડાયજેશનમાં બેસ્ટ રહેશે, ઉમેરી દઈએ। અને 1 ટીસ્પૂન અત્યારે મેં હળદર લીધેલી છે, ઉમેરી દઈશું। અને ત્યાર પછી અહીંયા રેસીપી છે આપણે એકદમ ખાટી મીઠી એવી ટેસ્ટી બનાવવાની છે તો એના માટે થોડું લીંબુ લીધેલું છે એટલે ઉમેરી દઈશું। તો હવે જુઓ, સૌથી પહેલાં બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે એટલે એકદમ સરસ એવું મીઠું છે એ પણ ઓગળી જાય। અને ત્યાર પછી અહીંયા મેં 1 વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે તો એ આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા આપણે 1 નાની વાટકી ભરીને ઘઉંનો લોટ ઉમેરવાનો છે, આનાથી આપણું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવશે મિત્રો। તો હવે જુઓ, અહીંયા આપણે લગભગ બધી સામગ્રી ઉમેરી દીધેલી છે તો આ રીતે આપણે હાથની મદદથી સૌથી પહેલાં બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે। તો તમે થોડી વારમાં જોશો કે એકદમ મસ્ત મજાનું બાઇન્ડિંગ આવી જશે અને આની અંદર આપણે એક પણ ટીપું પાણીનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નહીં પડે મિત્રો। તો જોઈ શકો છો તમે, મેં જરા પણ પાણી નથી ઉમેરેલું તો પણ એકદમ મસ્ત મજાનો આપણો લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે। તો હવે જુઓ, અહીંયા મેં એકદમ મસ્ત મજાનો લોટ બાંધી અને રેડી કરી લીધેલો છે। જો તમે આ રીતે જોઈ શકો છો કે હું આંગળીથી પ્રેસ કરું એટલે આસાનીથી દબાઈ જાય ને એ પ્રમાણે મેં આની ઢીલો રાખેલો છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે લોટને એકદમ સ્મૂથ બનાવવા માટે ઉપરથી થોડું તેલ નાખી અને એકદમ મસ્ત મજાનો મસળાઈ લેવાનો છે। તો આ રીતે આપણે તેલ નાખી લોટને એકદમ સરસ એવો સેટ કરી દઈશું। તો તમે જોઈ શકો છો અત્યારે લોટ કેટલો બધો ઢીલો છે, આપણે આની અંદર એક પણ ટીપું પાણી નથી ઉમેરેલું મિત્રો। તો જુઓ મિત્રો, એક વખત તમે બાજરી અને દૂધીની આવી રેસીપી બનાવી લેશો ને તો તમે બધા ખુશ થઈ જશો અને ખાવાની પણ ખૂબ જ મજા પડી જશે, એટલી બધી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે। તો તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે આવી પણ રેસીપી બની શકે છે। અને ત્યાર પછી આપણે આ લોટમાંથી મોટી સાઇઝનું એક લૂ તોડી લેવાનું છે, થોડુંક મોટું જ તોડીશું આપણે। તો તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતનું લૂવું તોડેલું છે, આ રીતે આપણે એકદમ સરસ એવું ગોળ કરી દેવાનો છે અને આ રીતે આપણે પાટલી ઉપર લઈ લઈશું। તો આપણે આમાં લોટ ચોપડવાની થોડી વધારે જરૂર પડશે કારણ કે લોટ છે એ ખૂબ જ ઢીલો છે, એટલા માટે તમે થોડો કડક પણ રાખી શકો છો। તો સૌથી પહેલાં આ રીતે આપણે કોરા લોટ સાથે કોટિંગ કરી લઈશું અને ત્યાર પછી આપણે આ રીતે દબાવી દેવાનો છે અને હવે આપણે આને વણી લેશું। તો વેલણને પણ આ રીતે આપણે લોટવાળું કરી લેશું ને તો
લોટ છે એ વેલણ સાથે પણ ચોંટી જશે. તો અહીંયા તમારે લોટ છે એ ઢીલો રાખવાનો નથી, પણ મારે ઓટોમેટિક ઢીલો થઈ ગયો છે કારણ કે મેં દૂધીમાંથી પાણી જરા પણ કાઢેલું નહોતું ને એટલા માટે. અને ત્યાર પછી હવે જો આ રીતે રોટલી વણાઈ જાય ને પછી આ રીતે કાંઠાવાળો આપણે ગ્લાસ લેશું અને આ રીતે આપણે કટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે કાંઠાવાળો ગ્લાસ લેશું ને તો જ સરખી રીતના કટ થશે, નહીંતર બિલકુલ કટ નહીં થાય મિત્રો. અને જો ત્યાર પછી આ રીતે આપણે વધારાનો લોટ છે ને એ બધોને હટાવી દઈશું. તો વધારે થોડો લોટ આપણે કોટિંગ કરવાનો છે મિત્રો. જોઈ શકો છો તમે, આ પૂરી જેવું છે પણ આ પૂરી નથી મિત્રો, એકદમ નવો નાસ્તો છે. તો બસ હવે આ રીતે આપણે બધી પૂરીને તૈયાર કરી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં દૂધી બાજરીના સાત્યમ સ્પેશિયલ એકદમ નવા ઢેબરા બનાવી અને તૈયાર કરી લીધા છે મિત્રો. જો આ રીતના એકદમ સરસ એવા, તો આ રીતે તમે બનાવશો ને એટલે એકદમ પોચા રૂ જેવા, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા બનીને રેડી થશે મિત્રો. તો હજી થોડો લોટ બચેલો છે એને આપણે તળતા જઈશું અને સાથે સાથે વણતા જઈશું. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી ગરમ કરી લીધેલું છે અને ત્યાર પછી જે આપણે આ ઢેબરા છે એને ધીરે ધીરે ઉમેરી દઈશું. તો અહીંયા જુઓ આપણે એકદમ ઓછા ઢેબરા એડ કરી અને તળવાના છે, એટલે એકદમ મસ્ત મજાના ફૂલી અને દડા જેવા તમારા ઢેબરા બની અને તૈયાર થશે મિત્રો. અને ખાવાની તો એટલી મજા આવે છે ને કે વાત જ ના પૂછો મિત્રો. મેં પણ પહેલી વખત બનાવ્યા ને તો વિશ્વાસ નહોતો આવતો કે આટલા સરસ ઢેબરા પણ બની શકે છે. તો જોઈ શકો છો તમે આ રીતે સૌથી પહેલાં ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર આને આપણે તળવાના છે અને દૂધીના લીધે આ તેલની અંદર થોડા બબલ્સ આવી ગયા છે, તમે જોઈ શકો છો. પણ કંઈ વાંધો નહીં, ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર આપણે એકદમ સરસ એવા ઉલટ પુલટ કરી અને આપણે એને તળી લેશું. જ્યારે આપણે ઢેબરા ઉમેરીએ ને ત્યારે આપણે તેલને વધારે જ ગરમ કરી લેવાનું છે, જેથી કરીને આટલા બધા બબલ્સ ના આવે અને ફટાફટ આપણા ઢેબરા છે એ તળાઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બાજરીના ઢેબરા છે એ બ્રાઉન કલરના થઈ ગયા છે. જો તો હવે આ રીતે આપણે ઝારામાં લઈશું અને એ બધું તેલ છે એ આપણે નિતારી લેવાનું છે. તે બધું તેલ નિતારી લઈશું ને એટલે એકદમ સરસ એવા કોરા પડી જશે. ખાતી વખતે આપણને બિલકુલ ઓઇલી નહીં લાગે. અને આ રીતે આપણે થાળીમાં કાઢી લેશું અને બીજા ઢેબરા છે એને પણ આપણે તળી લેશું. તો જુઓ મિત્રો, તૈયાર છે એકદમ મસ્ત મજાના દૂધી બાજરીના સાત્યમ સ્પેશિયલ નવા વડા. એક વખત તમે આવી રીતે વડા બનાવી લેશો ને તો ઘરમાં બધાના ફેવરેટ બની જશે અને વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. અને જે દાંત વગરના છે ને મિત્રો એ પણ આરામથી ચાવી શકે છે, એટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થાય છે મિત્રો. તો તમને મારી આજની આ એકદમ નવી રીતે દૂધી બાજરીના વડાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.